જય દ્વારકાધીશ મિત્રો અત્યારના સમાજમાં કેવું થઈ ગયું છે કે બધા છે ને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ ગયા છે. સ્ટ્રેટ ફોરવર્ડ એટલે મોઢે મોઢે કહી દેવું. તમે ઘણાના મોઢે સાંભળ્યો છે, હું તો છે ને કંઈ બાકી જ ના રાખું, રોકડે રોકડું દઈ દઉં, રોકડું પરખાવી દઉં, મોઢા મોઢ કહી દઉં, મોઢે ચોપડી દઉં. મિત્રો અમુક હદ સુધી કોઈ વાતને તમારે સ્પષ્ટતાથી કહેવી ને એ બહુ જરૂરી છે કે ભાઈ આ બાબત છે, એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ આ છે, અથવા હું આવું માનું છું એવું કેવું જરૂર છે. પણ તોછડાઈ હોવી ને એ બહુ ખરાબ બાબત છે. નાના મોટાનું પ્રમાણ ભાન ના જાળવવામાં આવે, અથવા કોઈ વડીલ હોય એને પણ તમે તોછડાઈથી કહી દો, તો એ કંઈ સારી બાબત નથી. સ્પષ્ટ હોવું જ સારી બાબત છે. હવે તમે નાના હોય ને તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદી કંઈ પણ કહેતા હોય તમને, અને તમે મોઢે મોઢ એમને કહી દો. મિત્રો મોઢે મોઢ કેવું, ઘણા એવું કહે છે કે હું તો મારા મમ્મી પપ્પાને પણ મોઢે મોઢે કહી દઉં. એ કહેવાની રીત હોય મિત્રો, કે તમે બધી વસ્તુ કે મમ્મી પપ્પાને મોઢે મોઢ આમ કહી દો એ સારું ના કહેવાય. હા, અમુક બાબત તમે ક્લેરિટીથી શાંતિથી કહી શકો છો, પણ આજના સમયમાં છે ને ઉદ્ધતાઈ વધી ગઈ છે, તોછડાઈ વધી ગઈ છે, અને જેમ ફાવે એમ બોલીને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને કહેવાય ને કે સાચો કરવા માટે સામેવાળાનું અપમાન પણ કરી નાખે છે. તમે માર્ક કરજો, અત્યારે કોઈ પણ રિલેશનશિપ હોય છે અથવા કોઈ સગાવાલા હોય છે, એમાં બહુ બનતું નથી, અથવા નાના મોટાનો ભેદ હંમેશા રહે છે કે માન જાળવતા નથી. મોટાને ટેવ હોય છે કંઈ ને કંઈ કહેવાની, અને નાનાને ટેવ હોય છે કંઈ પણ નહીં સાંભળવાનું અને સીધો એનો રિપ્લાય દેવાની. આપણે મેસેજમાં કેમ કોઈ પણ એમ રિપ્લાય દે એમ તરત જ રિપ્લાય દે છે. મિત્રો રિલેશનશિપ અથવા સમાજમાં એવું ના હોય. હા, તમને કોઈ લાગતું હોય કે આ બાબત ખોટી છે, તો એનો એક રસ્તો હોય છે. એ પ્રોટોકોલથી તમારે બોલવાનું હોય છે. નહીં કે તમને એવું લાગ્યું કે આ વસ્તુ ખોટી છે તો તમે સીધું એનું તોછડાઈથી ફટ દઈને એમને જવાબ આપી દો, અથવા તમે એને ઇન્સલ્ટ કરી નાખો. એ ખોટી બની શકે કે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ સાચો હોય, પણ એનો પણ સાચો હશે ને. પછી તમે એમ કહેશો ના ના એ તો હું જ સાચો અથવા હું જ સાચી. આ જ રિલેશનશિપમાં તરાડ જે છે એ તમને દીવાર બની જાય છે, તિરાડ પાડી દે છે. મિત્રો બોલવાની પણ રીત હોય. તમે માર્ક કરજો, હજી નાનું 5 વર્ષનું છોકરું છે ને, એ પણ ફટ દઈને કહી દે છે એના મમ્મી પપ્પાને કે આમ નહીં ને તેમ. એ ક્યાંથી શીખ્યું છે? આપણામાંથી નથી શીખ્યું. આપણે કોઈને જવાબ આપ્યો હશે ને ત્યારે એને જોયું હશે કે હા, જવાબ દેવાય. એટલે એ જવાબ દેવામાં છે ને, એ ક્યારે તોછડા બની જાય છે ને, પછી એમ કે હું તો કોઈને ગમતો જ નથી, હું કોઈને ગમતી જ નથી. ક્યાંથી ગમો તમે? મિત્રો આપણે રહેતા હોય ને ઘરમાં અથવા ગમે ત્યાં સમાજમાં, તો અમુક બાબત કઈ રીતે બોલવી ને એનું એ પણ શીખવું પડે આપણે. તમે બધાની જોડે ના કંઈ તોછડાઈથી વાત કરી શકો. બની શકે કે આપણને એની બાબત ખોટી લાગી હોય, પણ અમુક રિલેશનશિપ એવા હોય ને એમાં માન જળવાવું જોઈએ, અને તમારી વાત મૂકવાની હોય છે. લોકોને શું થઈ ગયું છે કે રિલેશન રાખે તો ઠીક, ના રાખે તોય ઠીક, અમારે કેટલા ટકા. અને જ્યારથી આર્થિક રીતે બધા સદ્ધર થઈ ગયા છે ને, ત્યારથી આ બાબત વધી ગઈ છે કે આપણે ક્યાં એની જરૂર છે, આપણી પાસે પૈસા તો છે જ ને. મિત્રો ખરા સમયે છે ને પૈસા કામ ઘણી વખત નથી આવતા, રિલેશનશિપ કામ આવે છે. એટલે બધા જોડે તોછડાઈથી વર્તવું, અથવા હા, તમે વર્તનનો રિપ્લાય આપી શકો છો, પણ એમાં પણ માન જાળવવું જોઈએ. એવું ધડામ દઈને દરવાજો બંધ નહીં કરવાનો કોઈના મોઢા ઉપર, કે દરવાજો ક્યારેક આપણે નોક કરીએ તો ખુલે પણ નહીં. એટલે એ વ્યક્તિ કે સમજદાર ના કહેવાય. આપણે ઘણા એમ કહે હું તો સ્માર્ટ છું, હું તો ગમે એને રોકડું જવાબ દઈ દઉં, આમ દઈ દઉં. હા, પણ એની એક સ્પીચ હોય, તમારા જે ટોન હોય એની પણ એક સ્પીચ હોય. એ ટોન પ્રમાણે જ તમે જવાબ દઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે કોઈ વહુ નવા આવ્યા હોય, તો એના સાસુએ કંઈ કીધું તો ફટ દઈને એના સાસુને જવાબ દઈ દે, તો એ રિલેશનશિપ તો ત્યાં બગડી ગયા, માનપાન તો જતા રહ્યા ત્યાં. અને આવું જ અધર રિલેશનશિપ, આ તો એક એક્ઝામ્પલ દીધું છે. એવું હમણાં તો ઘણા રિલેશનશિપમાં થાય છે. છોકરાઓ એના મા બાપને કહી દે છે, દીકરીઓ કહી દે છે. બધા રિલેશનશિપમાં બધાને બસ એમ જ પ્રૂવ કરવું છે કે હું સાચો છું, સામેવાળું વ્યક્તિ ખોટું છે, અથવા એ સાચું નથી. તો મિત્રો
જીવનમાં આ રીતે જો તમારે સુખી થવું હોય તો બોલવું જોઈએ. ખોટું છે તો એના સામે અવાજ ઉઠાવવો જોઈએ. અથવા તમને કોઈ વર્તન ના ગમે તો મોઢે મોઢ ના કહી દેવાનું હોય. અથવા કહેવાની પણ રીત હોય. કહેવું હોય તો પણ કે આમ નહોતું, મારે આમ કહેવાનું છે. અને એ બહેસને ત્યાં પૂરી કરી દેવાની હોય. અથવા તમે ત્યાંથી ચૂપ રહી જાઓ ત્યારે, અને જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એમને રિયલાઇઝ કરવા માટે અલગથી મળીને કહેજો. મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે? તમારી કોમેન્ટ જરૂર કરજો.